ખાવાનું કાં છે? ખાવાનું તો કઈ રાંધેલું નથી. સાંજે 5 વાગ્યાનું સ્નેક ટાઈમમાં એ લોકોએ ચાયનો એક કપ મૂક્યો મારા હારું ને તાજા તાજા ગરમ ગરમ બટાકા પૌવા બનાવેલા છે. તમને એવું થતું હોય કે આ શું છે, પણ છે ને આ બધી ફૂફ્ફુની મહેનત ને ફૂફ્ફુની હાથની કમાઈ તે અને કહેવાય. કોઈ બી જાતની દવા કે રાસાયણિક ખાતરનું એક છાંટો ને ટીપું બી નહીં, ટોટલ ઓર્ગેનિક. રટારું મસ્ત થયેલા છે, કાંટા કાંટા તૂટી ગયા. યાદમાં રોપેલા બધા ફૂફ્ફુએ હે ને નાના નાના ટુકડા હોય ને, આવડા ટુકડા હોય તે ટુકડો લખી દે એટલે પછી મોટો થઈ જાય તે તો. ને આ હુરણ છે, હુરણ જોયો એટલો ગ્રોથ નહીં મળ્યો, પણ તો બી કંઈક તો થયું ને. એક જ ખાડામાં ઉઠું એટલે અહીંયા જગ્યા જ નહીં આપી હુરણને, ખબર? પેલું બિચારું ડેવલપ નહીં થયું. કિચનનો ગ્લોવ્સ હુકાઈ રહેલો છે બહાર તડકામાં. હવે આ શું છે ખબર? તાજી મચ્છી છે, ધોઈને બધું એ કરેલું છે એ લોકોએ, ને હાથે મસાલો બી મૂકેલો છે, મસાલો બી અંદર નાખેલો છે, રાઈટ. હવે એ પર્પસ શું છે એને તડકામાં મૂકવાનો થોડીક વાર માટે એવું કંઈક એ લોકો કહેતા હતા. મને તો ખબર નથી શું પર્પસ, તમને ખબર હોય તો જણાવજો. રાતનું ખાવાનું આજે સીધું સાદું છે, ચોળા બનાવેલા છે. હેલો બેલો લે નિકામલા, બધા સારા છે? સબ ઠીક ઠાક? કામમાં મશગુલ હે ને? તો બી આજે ટ્રાય કરી કે છે ને આપણું બ્રેકફાસ્ટનો વિડીયો જલ્દી બની જાય. પછી બિઝી થઈ જાય ને તો બહુ જ અઘરું પડે. વિડીયો અપલોડ કરતા એટલું મોડું થઈ જાય, 11-12 બી વાગી જાય ને લંચનો ટાઈમ થઈ જાય ટાઉટીમાં તો હે ને. આજે થર્સડે છે ને જરાક વહેલો વિડીયો બનાવે ને તો પછી એ લોકો પાસે બહારનું એટલું ભાડે કે ટાઈમ નથી, એમ કે વહેલું કરવાનું તે કરવાનું એમ તેમ એવું બહારનું બી કાઢે, સમટાઈમ કાઢે હે લોકો. તો પછી એ કે તમારા હારું તો શું બનાવવાના છે? વડાપાઉં બનાવવાના છે. તો પછી મોડેથી પાછો નાસ્તો, એક તો નાસ્તો કરે ને પછી પાછો મોડેથી બી પાછો નાસ્તો. તો પછી બપોરે શું ખાવાનું? તો મેં એ લોકોને શું આઈડિયા આપી ખબર? જો એટલી સારી આઈડિયા, આપણું બી કામ થઈ જાય ને એ લોકોનું બી કામ થઈ જાય, ખબર? મેં એવું કીધું કે ઓકે તમે વડાપાઉં બનાવવાના છો ને જરા મોડેથી બનાવવાના છો ને પાછો નાસ્તાનો સેકન્ડ રાઉન્ડ આ ફર્સ્ટ રાઉન્ડ છે જો, ને તે નાસ્તાનો સેકન્ડ રાઉન્ડ વડાપાઉં બને. તો મેં એ લોકોને શું કીધું ખબર? એક કામ કરો, હું તો આજ નાસ્તો કરી લેવા ને પછી તે વડાપાઉં જે છે ને તે મને બપોરના લંચમાં આપી દેજો. કેટલી ભારે આઈડિયા, બપોરનું લંચ બી હચવાઈ જાય હે ને. અચ્છા, અમુક જગ્યાએ એને લંચ નહીં ગણે પાછા, ખબર ને? એને ખાવાનું નહીં ગણે. એટલે આવું વડાપાઉં હોય કે પીઝા હોય કે બર્ગર હોય કે કંઈ બી એવું હોય ને જે શું કે જેમાં રાઈસ નહીં દેખાતા હોય, અથવા તો જેમાં રોટી નહીં હોય, મતલબ રોટલીને હાયણું નહીં હોય, અથવા તો ખીચડીને કઢી નહીં હોય, દાળ ભાત નહીં હોય, દાળ ચાવલ નહીં હોય, તો તેને શું કે ખબર? અમુક જગ્યાએ એ કે ખાવાનું કાં છે? એમ કે ખાવાનું તો કંઈ રાંધેલું નથી. એટલે ત્યાં રાંધ્યું જ ને, તો વડાપાઉં રાંધેલા જ કહેવાય ને. ચૂલા પર ચડે કે નહીં? પણ અમુક જગ્યાએ એને ખાવાનું નથી ગણતા, કોણ જાણે કેમ. હા, મારી વાત કેમ તો હું તો એને ખાવાનું ગણી લેમ છું. ખાવાનું જ છે ને. રાઈસ છે તો રાઈસનું ફોર્મ અંદર બદલાઈને આવે, ઘઉં છે તો ઘઉંનું ફોર્મ અંદર બદલાઈને આવે, આટો છે તો આટાનું ફોર્મ એના અંદર બદલાઈને આવે. પેલામાં રોટીનું ફોર્મ થઈ જાય તો આમાં પાઉંનું ફોર્મ થઈ જાય. આટો તો આવે જ અંદર. અચ્છા, એ તો બધાને પોતપોતાનું ગણિત છે ને, કેલ્ક્યુલેશન છે ને, ફિલોસોફી છે ને, સાયકોલોજી છે બધાની હે ને. પણ હું ગણી લેમ છું એને. તમે લોકો ગણો કે નહીં કહેજો. નાસ્તો શું છે ખબર? હું ક્રન્ચી છે ને, ક્રન્ચી છે હાલ લાગે લે. આ પેલી રેડીમેડ ચિપ્સ છે ભાઈ નાસ્તામાં તો ને સારી છે. પણ જો કે ઘરમાં જે બને ને આટલી આંગળી જેવી જાડી આવે, અચ્છા તે ચિપ્સ તો બહુ મજા આવે. ક્રન્ચી નહીં હોય, સોફ્ટી હોય, જરાક ઓઇલી બી હોય થોડીક,
પણ એના અંદર જે મીઠાશ છે ને તે મીઠાશ ખરેખર કંઈ જ નહીં મળે. આ બી ચાલે જો પેલી ઘરની બનાવેલી ચીઝમાં જો તમે નાખેલું હોય મીઠું ને મરચું તો તમને છે ને એમ એને મોંમાં મૂકો ને તો એ થાય પેલું આપણે કહે ને અહેસાસ થાય. હા, હવે આમાં અહેસાસ જ નહીં થતો. આની કહાની ટોટલી ફેલ. ઘરમાં બનાવેલા રસગુલ્લા છે પણ મોટિવેટ કરવા માટે એવું કહેવાય ટ્રાય કરી ને એ લોકોએ ગમે તેમ બી હોય પણ આ ખાંડના શીરામાં પેલા ખાંડના શીરા જેવો ટેસ્ટ નથી આવતો. એક બીજી વસ્તુ સ્પંજી નહીં બન્યા. પેલું તો સ્પંજ થઈ જવું જો આ તૂટી ગયું ને આટાની જેવું તૂટી ગયું જોયું. અચ્છા ને પેલું એને દબાવો તો સ્પંજ પાછું આવી જાય એની જગ્યાએ. પણ ઇન શોર્ટ સ્વીટ ડિશમાં તો કન્સિડર કરાય જ. હા, એક જાતની સ્વીટ ડિશ એમ સારું લાગે. ચાયનો એક જ કપ છે ને ઢાંકેલો છે. બધા પોતાનો ખ્યાલ રાખજો. પાછા મળું.